ઘર સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું એટલે. અને મારો કારણ એવું નથી, મારો દીકરો પડી ગયો, મારા કાન સુધી ગયો, હું તો બહાર ગામ થયું નથી, પડી ગયો નથી, એને કઈ સુઈ નહીં ગયો, ખાલી આમ ઊંઘો પડી ગયો. નમસ્કાર, જય ભારત. તમે જેમને સાંભળ્યા જે પોતે ગિલ્ટી ફીલ કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે, તેમનું નામ છે સોનલબેન રાઠોડ. તેઓ એક માતા છે અને તેની સાથે મોટી જવાબદારી એ પણ છે કે તેઓ ગુજરાત પોલીસમાં અધિકારી છે. અમદાવાદના ચાંગોદરમાં તેઓ પીએસઆઈ તરીકેની ફરજ બજાવે છે. તેઓ જ્યાંથી આવું કહી રહ્યા હતા તે સ્થળ ખૂબ મહત્વનું છે. આખી ઘટના શું છે અને તેમની પર શું આરોપ લાગ્યા છે તે જાણવા ખૂબ જરૂરી છે અને આજે તમને સરળ ભાષામાં સમજાવીશ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને મારું નામ છે કૃણાલ. આપણે વાત કરી રહ્યા હતા અમદાવાદમાં બનેલી ઘટનાની, જેના કારણે અમદાવાદમાં અને જે પોલીસ છે તેની ખાખી પર વધુ એક સવાલ લાગ્યો છે, દાગ લાગ્યો છે. ઘટના શું છે તો અમદાવાદના પંચવટી વિસ્તારમાં ગોપાલભાઈ દરજી, જે પોતે પ્રજ્ઞાચક્ષુ છે, વિકલાંગ છે, તેઓ આ એક વિકલાંગોનું જે કેબિન હોય છે તે ચલાવે છે. ત્યાં તેઓ ફૂડ પેકેજીસ અને પડીકાઓ જે હોય છે તે વેચે છે અને અવારનવાર છોકરાઓ જે છે તે જે જાણી ગયા છે કે તેમને આંખે દેખાતું નથી ગોપાલભાઈને, તો તેમની દુકાનમાંથી લટકાવેલા પડીકા આવી રીતે ચોરીને જતા હોય છે. આવી તેમની લાંબા સમયથી ફરિયાદ હતી. ઘટના બની તે સવારે આવી જ રીતે તેમને પડીકા ફાડવાનો અવાજ આવ્યો, જેના કારણે તેમણે જોરથી હાથ ઉગામ્યો અને આ હાથ ઉગામતાની સાથે સામે જે વ્યક્તિ હતો, જે સગીર વયનો છોકરો હતો, યુવાન હતો, અને તેના કાન પર આ હાથ લાગ્યો. હાથ લાગતાની સાથે તે સગીરે પોતાના પિતાને ફોન કર્યો. તેના પિતા આવે છે, ગોપાલભાઈને ગાળો આપે છે અને ત્યારબાદ થોડાક સમયમાં તે પોલીસ કમ્પ્લેન કરે છે. કંટ્રોલ 112 કમ્પ્લેન કરે છે, કાર આવે છે અને ત્યારબાદ પોલીસની જે વાન છે તે આમને ગુજરાત યુનિવર્સિટીના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. જે સગીર વયનો હવે ગોપાલભાઈ જે છે તેમણે આરોપ લગાડતા એવું પણ કહ્યું હતું કે જે સગીર વયનો વ્યક્તિ હતો તેના પિતાએ તેમને ખૂબ વધારે ગંદી ગાળો આપી અને ત્યારબાદ પોલીસ આવી, પોલીસ તેમને ત્યાં લઈ ગઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ્યારે તેઓ બેઠા હતા ત્યાંથી એક વ્યક્તિ આવે છે જે પીએસઆઈ હતા અને ત્યારબાદ તેમને મારવાની શરૂઆત કરતી હતી અને ત્યારબાદ ગોપાલભાઈની શું સ્થિતિ છે તે આપણે જોઈએ. પંચવટીમાં હું અંધજન મંડળનો પીસીઓ ધરાવું છું અને મારી ત્યાં છે ને પેલા ગુલભાઈ ટેકરાવાળા છોકરાઓ ગમે ત્યારે પડીકા તોડીને લઈ જતા હોય છે. એટલે જ્યારે અવાજ આવે તારું કોઈ કોણ છે તો ખાલી હાથ આમ કરું, તો આજે એવી રીતના જ કોઈક આવ્યું હશે છોકરું, મને દેખાયું નહીં એટલે મેં આમ હાથ આમ કર્યું તો એના પપ્પાએ તો મને જે ગાળો દીધી બહુ જ મા બેન હામની. પછી એને કંઈક ખબર નહીં કંઈક ફોન બંધ કર્યો અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા. યુનિવર્સિટી જઈને એને મારી ફરિયાદ કરી. મેં ત્યાં પેલા પોલીસવાળાને બી કીધું કે સાહેબ મેં આથી જાણીને મેં નહીં કર્યું, અંજાનમાં થઈ ગયું હશે. એમ કે એને કંઈ વાગ્યું નથી. પોલીસવાળાએ ભાઈઓએ એમને પૂછ્યું બી ખરું કે તને કશું કાનમાં થાય છે તો કે ના, મને કશું નહીં થતું. બસ પછી એ પેલા ભાઈ એફઆઈઆર ફાડી અને પછી મને બહાર રાખ્યો. મને પોલીસ સ્ટેશનની અંદર કોઈક બહારથી પીએસઆઈ આવીને મને બહુ માર્યો. મને બેસાડી રાખ્યો 5 વાગ્યા સુધી તો, અને પછી આવીને તરત જ પેલા કીધું ક્યાં છે ભાઈ, અને મેં કીધું તો મને પહેલાં આવતાને કીધું ઝાપટો મારી આંખ પર બી 4-5, પછી દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી પાછળ. અત્યારે મને અહીંયા થાપા ઉપર દુખે છે, બરડામાં દુખે છે અને કાનમાંથી બી પાણી મારું નીકળે છે અત્યારે હાલમાં બી, અને આંખમાં અમારી જુઓ તમે આવો. હવે તમને આખો મામલો સમજાઈ ગયો હશો ને તેના જ કારણે આ ગોપાલભાઈનું ઘર હતું, જ્યાં પેલા પીએસઆઈ મેડમ સોનલબેન રાઠોડ જેમનું નામ છે તેઓ ત્યાં હવે સમાધાન માટે આવ્યા હતા. પોતે ગિલ્ટી ફીલ કરી રહ્યા છે તેવું કહેતા હતા, પરંતુ આ ઘટના ત્યાર સુધીમાં વિસ્તરી ગઈ હતી ને આ તમામ વાતો જે છે તે પત્રકારોના કેમેરે રેકોર્ડ થઈ ગઈ હતી ને ત્યારબાદ પત્રકારોની હાજરીમાં સોનલબેનને જ્યારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા. અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા, શેના માટે આવ્યા હતા? બેન તમે હાથ શેના માટે નહીં તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી અમને? બેન હે બેન હાથ ઉગામ્યો તો તમે બેન, તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન છે? કોઈ જ વાત નથી, પ્લીઝ તમે એવું ના કરો. તો એમણે બધા જે દાવા કર્યા અને એમને જે વાગ્યું છે પછી કેવી રીતે? ખાલી તમારો પક્ષ કહો બેન. બ્રધર એવી કોઈ વાત નથી, તમે તો પછી ભાગી કેમ રહ્યા છો બેન? સાથેથી વાત કરો ને. તમે જો કંઈ કર્યું જ નથી. તમે આવો. હા તમે આવો. બ્રધર તમે આવો, નીચે આવો પ્લીઝ. હા બિલકુલ વાત કરીએ. તમે ખાલી તમારો પક્ષ રજૂ કરી દો, બરાબર? પણ
હવે તમે જે દ્રશ્યો જોયા ત્યારબાદ હજી વધારે એક માહિતી આ બંને વચ્ચે આપવી છે, કારણ કે જ્યારે સોનલબેન આવ્યા ત્યારે અને જ્યારે આ ઘટના બની તેની વચ્ચે એક મહત્વની ઘટના બની. ગુજરાત પોલીસનો વધુ એક નવો સારો કે એક શંકાશીલ ચહેરો દેખાયો છે. સારું એટલા માટે કારણ કે ગુજરાત પોલીસ જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે સમાધાન પર જ કેમ આવતી હોય છે તે ખબર નથી, અને આ વખતે પણ તેમણે સમાધાનકારી વલણ અપનાવવાની કોશિશ કરી. તમે જ્યારે પોલીસ સ્ટેશનમાં જશો ત્યારે તેઓ FIR પહેલાં તો સમાધાન કરાવવાની વાતો કરી દેતા હોય છે. તેનું કારણ શું હોય છે તે તમે સૌ જાણો છો, અને આ ઘટનામાં પણ તેવું જ બન્યું. વેજલપુરના એક PSI છે, તેઓ આ ઘટનામાં આવ્યા અને સમાધાન કરવા માટેના પ્રયાસ કર્યા છે. તેઓ તેમની પર પણ આરોપ લાગ્યો છે, અને ત્યારે જે પત્રકારો ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમણે આ PSI વેજલપુરના છે તેની સામે પણ સવાલ કર્યા. શું દ્રશ્યો સર્જાયા તે જુઓ. ક્રિમિનલની જેમ મને માર્યો. ભાઈ તમારું નામ શું અને તમે કયા પોલીસ સ્ટેશનથી છો? હું કોઈ પોલીસ તરીકે આવ્યો નથી અને કોઈ પોલીસ સ્ટેશનથી બી આવ્યો નથી. આજે એક મધ્યસ્થી તરીકે આજે સારી રીતે કદાચ થતું હોય એમને અમે પૂછીશું કોઈ જાતનું બેન તમે પૂછો અમે કોઈ આ બેન તમે ક્યારે વ્યવસ્થિત વાત કરી છે કે નહીં? એકદમ કદાચ તો એ બેને અમને મારવાની શું જરૂર પડી? પોલીસ છે, પણ એ અમને ખબર જ નથી. અમે તો જાણતા જ નથી કે અમે તો હવે આજે રોકી. તો તમે અહીંયા શું કામ આવ્યા છો અત્યારે? આ બેન આવે પહેલા આવીને તમે બેઠા હતા, એનું કોઈ કારણ કહું તો છું એક મધ્યસ્થી તરીકે ભાઈ એમને કદાચ સારી રીતે એમને પહેલાં તો એમની તબિયત મેં પૂછી આવીને કે એમને સારી રીતે એમને સારું હોય, બધું વ્યવસ્થિત હોય, એમને જે કરવું હોય એમને કોઈ જગ્યાએ તમે મધ્યસ્થી માટે તમને બેને કહ્યું હશે ત્યારે તમે અહીંયા આવ્યા છો? ખાલી વાત બેન હવે હું આમને બી પરિચયમાં છું, એમના બી પરિચયમાં છું, તો પછી એમાં બેનને કોઈ કહેવાથી હું અહીંયા આવ્યો એવું છે ને. અમારે હવે તમને આખી માહિતી સમજાવી દીધી હતી કે કઈ રીતે આખી ઘટના બની હતી, તેમાં PSI નો રોલ શું હતો, અને ત્યારબાદ તેઓ ગિલ્ટી ફીલ કરી રહ્યા છે તેવું પણ કહ્યું છે. ત્યારે જે છે તે પોલીસ સ્ટેશનમાં આ ઉપર કાર્યવાહી ચાલી રહી છે. PI જે છે તે આમાં હવે વચ્ચે પડ્યા છે. ગુજરાત પોલીસની ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તમામ મામલે તમારું શું કહેવું છે? ગોપાલભાઈ જે છે તેમની હાલત અત્યારે તમને જે દેખાઈ રહી છે તે બાબતે તમારું શું કહેવું છે? આખા મામલાને જાણીને ત્યારબાદ તમારો કંઈ પણ કોમેન્ટ હોય તો તમે અમને જરૂર જણાવજો. ધન્યવાદ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની YouTube ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. Instagram અને Facebook પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.